તારું કુલર કે મારું કુલર? ખુશી કોલોનીમાં સંજુ પોતાના મમ્મી પપ્પાની સાથે રહે છે અને ઠીક તેની સામેના ઘરમાં રમેશ, તેની પત્ની પાર્વતી અને દીકરા મોન્ટુ સાથે રહે છે. જ્યાં સંજુનો પરિવાર સારા નેચરવાળો છે, ત્યાં જ મોન્ટુના પરિવારમાં બધા લોકો ઈર્ષાળુ નેચરના છે. મમ્મી પપ્પા, મેં આજે સંજુ અને તેના મમ્મી પપ્પાની વાતો સાંભળી. આજે સંજુના પપ્પા તેમના ઘરે નવું કુલર લઈને આવવાના છે. શું કહ્યું? તેમના ઘરે આજે કુલર આવે છે? આ તો આપણા માટે ખરાબ સમાચાર છે. સાંભળો, તમે પણ આજે જ આપણા માટે કુલર લઈ આવો, નહીં તો તે સંભળાવવામાં કોઈ જ કસર બાકી નહીં રાખે. અરે હા, લઈ આવીશ. સાંજે મહેશ પોતાના ઘરે આવતી વખતે પોતાની સાથે કુલર લાવ્યો, જેને જોઈને સંજુ અને માલતી ખૂબ જ ખુશ થઈ ગયા. તે વખતે મોન્ટુ તેની મમ્મીની સાથે ઘરની બહાર ઊભો હતો. સંજુના ઘરે કુલર આવતું જોઈને બંને જણા ઈર્ષા કરવા લાગ્યા. ચાલ બેટા, અંદર જઈએ. તારા પપ્પા પણ કુલર લઈને આવતા જ હશે. બંને ઈર્ષા કરતા કરતા ઘરમાં જતા રહ્યા. થોડી વાર પછી રમેશ જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે તેને ખાલી હાથે આવેલો જોઈને પાર્વતી તેની ઉપર ભડકી ગઈ. કુલર ક્યાં છે? સામેવાળા મહેશના ત્યાં કુલર આવી પણ ગયું, અને તમે જો કે ખાલી હાથે ઘરમાં આવી ગયા. અરે, આ વર્ષે ગરમી વધારે છે, તેથી માર્કેટમાં કુલર ખૂટી પડ્યા છે. થોડા દિવસ પછી લઈ આવીશ. પપ્પા, સંજુની ફેમિલી પેલી કુલરની હવામાં સૂશે અને આપણે આ ગરમીમાં? એવું નહીં થઈ શકે. તમારે કુલરની વ્યવસ્થા કરવી જ પડશે. આ સાંભળીને રમેશ કંઈક વિચારે છે અને પછી હસતા હસતા કહે છે, સારું બેટા, મારી પાસે એક આઈડિયા છે. બીજી બાજુ રમેશે હજુ પોતાના હોલમાં કુલર મૂક્યું જ હતું, ત્યાં તો રમેશ, તેની પત્ની પાર્વતી અને મોન્ટુ ગાદલા લઈને તેમના ઘરે આવી ગયા. નમસ્તે ભાભીજી. જી નમસ્તે. મહેશભાઈ, તમે તો બહુ લકી છો. તમને કુલર જો મળી ગયું, અને મેં તો આખું બજાર ફેંદી વાળ્યું પણ ક્યાંય કુલર ના મળ્યું. સાંભળીને સંજુ હસવા લાગ્યો. અરે, આ તો બહુ ખરાબ થયું. પણ થોડા દિવસોમાં શોર્ટેજ ખતમ થઈ જશે અને કુલર પાછું મળવા લાગશે. હા, હું એ જ કહેતો હતો. બસ થોડા દિવસની વાત છે. જ્યાં સુધી અમારા ઘરે કુલર નથી આવતું, તમે અમને તમારા હોલમાં થોડા દિવસ સૂવા દો તો સારું. પ્લીઝ, ના પાડતા. ગરમી બહુ છે. કુલર વગર સૂવું ઇમ્પોસિબલ છે. હવે રમેશથી ના પાડી શકાયું. બંને જણાએ પોતપોતાના પરિવારોના ગાદલા થોડા અંતરે જમીન પર પાથરી દીધા અને કુલરને વચ્ચે મૂક્યું, જેથી બંને બાજુ બધાને ઠંડી હવા મળે. મહેશ અને માલતી સૂઈ ચૂક્યા હતા, પણ સંજુ ખૂબ જ ચાલાક હતો. તેને સંદેહ હતો કે મોન્ટુ અને તેની ફેમિલી કંઈક ને કંઈક પ્લાન બનાવીને આવ્યા છે, તેથી તે સૂઈ ગયો ન હતો અને તેમની ઉપર નજર રાખતો હતો. પપ્પા, હવા ઓછી આવે છે. આ કુલરને આપણી બાજુ ફેરવી દો. એમે આ લોકો સૂઈ ગયા છે, તેમને તો કંઈ જ ખબર નહીં પડે. શેતાન, સારું, હમણાં જ કરું છું, કહીને રમેશ ઊભો થયો અને તેને આખું કુલર પોતાની ફેમિલીની તરફ કરી દીધું અને પાછો ખુશ થતો પોતાની જગ્યાએ આરામથી સૂઈ ગયો. પપ્પા, આ થઈને વાત. હવે સરસ હવા આવે છે, કહીને મોન્ટુ પણ થોડી વારમાં સૂઈ ગયો અને આમ ત્રણે આરામથી સૂઈ ગયા. સંજુએ આ બધું જોઈ સાંભળી લીધું હતું. હમણાં જ એમને પાઠ ભણાવું છું. લાઇટ્સ બંધ હતી. સંજુ ઊભો થયા વગર ઘૂંટણે ચાલીને કુલર પાસે ગયો અને તેને પોતાની ફેમિલી તરફ ફેરવી દીધું અને પછી ઝડપથી પોતાની જગ્યા ઉપર આવીને સૂઈ ગયો. થોડી જ મિનિટોમાં મોન્ટુ અને તેની ફેમિલી પરસેવો થઈને જાગી ગયા. પપ્પા, કુલર પેલી બાજુ કેવી રીતે ફરી ગયું? અરે બેટા, મેં તો આપણી તરફ જ ફેરવ્યું હતું. ખબર નહીં પેલી બાજુ કઈ રીતે ફરી ગયું. રમેશ ફરીથી ઊભો થયો અને કુલર પોતાની તરફ ફેરવીને સૂઈ ગયો. સંજુ પણ ફરીથી ઉઠ્યો અને તેણે પણ તેવું જ કર્યું. અને આમ રમેશ વારંવાર ઉઠીને કુલરને પોતાની તરફ ફેરવતો અને પછી સંજુ પાછો તેને પોતાની તરફ ફેરવી દેતો. અને જ્યારે છેલ્લે રમેશે ફરીથી કુલરને પોતાની તરફ ફેરવી દીધું, ત્યારે સંજુને ગુસ્સો આવ્યો. લાગે છે આ લોકો આમ નહીં માને. આમને પાઠ ભણાવવો જ પડશે, કહીને સંજુ ઊભો થયો અને સ્ટોરરૂમમાંથી એક વીજળીનો તાર લઈને આવ્યો અને તેણે ફરીથી કુલર પાછું પોતાની તરફ ફેરવી દીધું અને વાયરને બોર્ડમાં લગાવ્યો અને તેનો બીજો છેડો કુલરના કોઈ ખૂણા સાથે જોડી દીધો અને ચૂપચાપ પાછો પોતાની જગ્યાએ જઈને સૂઈ ગયો. કુલરમાં હવે કરંટ આવવા લાગ્યો હતો. થોડા સમય પછી ફરીથી ત્રણેય જણા પરસેવો થઈને જાગી ગયા.
પપ્પા આ શું થઈ રહ્યું છે? કુલર પોતાની મેળે જ પેલી બાજુ કઈ રીતે ફરી જાય છે? અરે હવે તો હું થાકી ગયો છું. મને તો થાય છે આ કુલરને જ ખરાબ કરી દઉં. ના પપ્પા, આ વખતે હું જઉં છું. કહીને મોન્ટુ પથારીમાંથી ઊભો થયો અને કુલર પાસે ગયો. કુલરને ખસેડવા માટે જેવો તેણે કુલર પર હાથ મૂક્યો, કુલરમાંથી કરંટ આવ્યો અને તેનો હાથ કુલરને ચોંટી ગયો. આ પપ્પા પપ્પા! તેની બૂમ સાંભળીને બધા જાગી ગયા અને જેવો તેણે કુલર પરથી હાથ ઉઠાવ્યો, તેનું મોઢું જોઈને બધા હસવા લાગ્યા. તેના વાળ ઊભા થઈ ગયા હતા અને આંખો કાળી થઈ ગઈ હતી. અરે શું થયું બેટા? અરે પાપા કશું નહીં, કરંટ લાગી ગયો. પણ તું કુલર પાસે ગયો કેમ હતો? એ તો કુલરને તમારી તરફ ફેરવવા ગયો હતો. ખરેખર અમને ઠંડી બહુ લાગતી હતી, તેથી મેં જેને કીધું કે કુલરનું મોઢું તમારી તરફ કરે. સાંભળીને પાર્વતીએ તેના કાનમાં ધીમેથી કહ્યું, આ તમે શું કરી રહ્યા છો? હવે શું કુલર વગર ઊંઘીશું? તું ચિંતા ના કર, હું આ કુલરને જ ખરાબ કરી દઉં. તું બસ જોતી જા. અરે મહેશભાઈ, અમે બહાર લોનમાં જઈને સૂઈ જઈએ છીએ. ત્યાં જેટલી હવા ચાલશે ને તેટલી અમારા માટે બરાબર હશે. તમે તો કુલરની ઠંડી હવામાં સૂઈ જાઓ. કહીને ત્રણેય જણા બહાર લોનમાં ગયા અને પોતાની પથારી પાથરીને સૂઈ ગયા. જો લોનમાં જ સૂવું તો અહીંયા કેમ આવ્યા? આપણા ઘરમાં પણ તો છે. અરે આપણે શું ડિસાઈડ કર્યું હતું? કાં તો આપણે પણ કુલરની હવામાં સૂઈશું કે આમને સૂવા નહીં દઈએ. હવે થોડી વાર માટે સૂઈ જા. પેલા લોકો ભર ઊંઘમાં હશે ને તો હું કુલરનું કનેક્શન જ જઈને કાપી દઈશ. વાહ પપ્પા, તમારો આઈડિયા તો બહુ જ મસ્ત છે. ત્રણે જણા આડા પડીને થોડો સમય પસાર થવાની રાહ જોતા હતા, પણ અંદર રહેલો સંજુ પણ હજુ પણ જાગતો હતો. આ લોકો તો પોતાની લોનમાં પણ સૂઈ શકતા હતા, પણ તેઓ અમારા ઘરની લોનમાં જ કેમ સૂવા ગયા? તેમનો હજુ પણ કોઈ પ્લાન લાગે છે. હું હમણાં જ જઈને તેમને ભગાવવાનો પ્લાન કરું છું. આમ કહીને સંજુ ઓરડામાં ગયો અને કબાટમાંથી પિચકારી નીકાળી, જેનાથી તે હોળીમાં રમતો હતો. પછી તે ધાબા ઉપર ગયો અને પિચકારીમાં પાણી ભર્યું અને ધાબેથી તે બૂમો પાડવા લાગ્યો. વરસાદ આવ્યો, વરસાદ આવ્યો! બધા પોતાના ધાબેથી કપડાં લઈ લો. આ કોણ રાત્રે બૂમો પાડી રહ્યું છે? અહીંયા તો ક્યાંય વરસાદ નથી દેખાતો. ત્યાં જ ધાબા ઉપરથી સંજુએ તે ત્રણેય પર પિચકારીથી પાણી નાખવાનું શરૂ કર્યું. તે ત્રણે પલળવા લાગ્યા. અરે અરે આ કેવી રીતે થયું? આમ અચાનક વરસાદ કેવી રીતે શરૂ થઈ ગયો? ત્રણે ઊભા થયા અને પોતાને પાણીથી બચાવવા પોતાનું માથું ઢાંકવા લાગ્યા. પણ સંજુએ પિચકારી ફરીથી ભરી અને મસ્તીમાં આવીને તેમની પર પાણી છાંટવા લાગ્યો. અરે જલ્દીથી ઘરે ચલો, નહીં તો વધારે વરસાદ થઈ જશે તો ત્યાં પણ નહીં જવાય. હવે ત્રણે જણા પૂરી રીતે પલળી ગયા હતા અને તેમની પથારી પણ પાણી પાણી થઈ ગઈ હતી. તેમણે જલ્દીથી પોતાની પથારી ઉઠાવી અને ગેટ ખોલીને પોતાના ઘરે જતા રહ્યા. અરે અરે જલ્દી કરો, નહીં તો વરસાદ વધી જશે. હા અરે ચાલુ તો છું. જો કીચડ હશે તો પગ લપસી જશે. જરા સંભાળીને. અરે મમ્મી, મારા માટે તો ઊભી રહે, હું પણ આવું છું. એક તો જોરથી ઝટકો લાગ્યો અને ઉપરથી વરસાદે પણ પલાળી દીધો. મારું આખું શરીર ધ્રુજી રહ્યું છે. ત્રણે બબડતા બબડતા પોતાની ઘર તરફ ભાગી રહ્યા હતા અને સંજુ તેમને જોઈને જોર જોરથી હસી રહ્યો હતો.